એક નાનકડા ગામમાં કાનો રહેતો હતો. કાનો ખૂબ મહેનતી હતો. સવારે 8 વાગે કામ પર જાય અને રાત્રે 8 વાગે ઘરે આવે. દિવસભર પરસેવો પાડીને પૈસા કમાતો, સપનાઓ બાંધતો અને પોતાને સમજાવતો કે એક દિવસ બધું સારું થઈ જશે. પણ કાનાના જીવનમાં એક મોટી સમસ્યા હતી. પગાર કાચબાની જેમ આવતો અને ખર્ચ સસલાની જેમ પાકતો. મહિનાભર મહેનત કર્યા પછી જ્યારે પહેલી તારીખ આવે ત્યારે કાનાના મોબાઈલમાં મેસેજ આવે કે સેલરી ક્રેડિટેડ. તે મેસેજ જોઈને કાનો ખુશ થઈ જાય. એમ લાગે કે હવે બધું બદલાઈ જશે. પણ એ ખુશી માત્ર 2-3 દિવસ જ રહેતી. કારણ કે ઘર ખર્ચ, EMI, મોબાઈલ રિચાર્જ, બાળકોની ફી, દવાઓ, આ બધું સસલાની દોડની જેમ પૈસા ખાઈ જતું. અને 5 તારીખ સુધી તો ખિસ્સા ખાલી. એક દિવસ કાનો બહુ તૂટી ગયો. તે બેસી ગયો અને વિચારવા લાગ્યો કે શું આખું જીવન આવું જ ચાલવાનું છે? એ સમયે તેની પાસે ગામનો એક વૃદ્ધ માણસ આવ્યો. એણે કાનાને પૂછ્યું, બેટા શા માટે ઉદાસ છે? કાનાએ બધું જ કહ્યું. વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા, બેટા તારો પ્રશ્ન પગારનો નથી, તારો પ્રશ્ન વિચારોનો છે. કાનો ચોંકી ગયો. એનો શું અર્થ? વૃદ્ધ બોલ્યા, જો તું આખું જીવન માત્ર પગાર ઉપર નિર્ભર રહીશ તો તારો પૈસો કાચબાની જેમ આવશે. પણ જો તું નવી સ્કિલ શીખીશ, સાઈડ ઇન્કમ બનાવીશ તો તારા પૈસા સસલાની જેમ દોડશે. મહેનત કરવી ખરાબ નથી, પણ માત્ર એક જ રસ્તા પર મહેનત કરવી એ ખોટું છે. આ વાત કાનાના દિલમાં ઉતરી ગઈ. તે દિવસે કાનાએ નક્કી કર્યું કે હવે હું માત્ર નોકરી નહીં પણ પોતાનું ભવિષ્ય બનાવીશ. તેણે નવી સ્કિલ શીખવાની શરૂ કરી. સાંજે 2 કલાક પોતાને આપવા લાગ્યો. ધીમે ધીમે સાઈડ ઇન્કમ શરૂ કરી. શરૂઆતમાં કંઈ ખાસ થયું નહીં, પણ 6 મહિના પછી કાનાએ જોયું કે હવે પૈસા માત્ર કાચમાની જેમ નહીં પણ સસલાની જેમ પણ આવવા લાગ્યા. મારા વાલા, જીવનમાં સમસ્યા પગારની નથી. સમસ્યા એ છે કે આપણે માત્ર એક જ રસ્તા પર નિર્ભર રહીએ છીએ. એક રસ્તો તમને જીવાડશે, પણ 2 રસ્તા તમને આગળ વધારશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.